ને શું જાવું અંબા 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 ગુડ મોર્નિંગ જો તમારે એક્સ્ટ્રા ઘી પીવો ઘી તો જોશો આજે નાસ્તામાં ઘી ભાખરી અથાણું છે વાગ્યા 9 આજે જમવાનું નથી એટલે જરાક સરખો નાસ્તો કરી લઈ રક્ષા કરે ઘરાની માતા તમારા બધા કામ સફળ થાય લાગી લીધું હેલો હા તમારા એડ્રેસ નાખ્યું છે ઓ પાછળ ક્યાં જાય છે મુંબઈ બર્થડે ટ્રીપ માય બર્થડે ની ટ્રીપ મુંબઈ અગેઇન અને અત્યારે અમે છીએ એરપોર્ટે બધી પ્રોસિજર ખતમ ને અભી બસ બોર્ડિંગ માટે જાય છે હજી તો પ્લેન લાગ્યું ત્યાં કે હાલો હવે આપણે આગળ વયા જઈએ મેં કીધું બરાબર યાદ આવ્યું તો બસ કે ટ્રેન નથી ઠેલા નાખી દે આપણે બારીમાંથી રૂમાલ નાખી દે જગ્યા આવે આમ તો બધાને એવું જ જો તમે આસપાસ જો બધાને પ્લેન આવી ગયું બધા એમ જવા માંડ્યા આનું નામ ગુજરાતી નહોતા પડે જોઈ हमारी 6 ईट्स ट्रेनों की सेवा जल्दी शुरू होगी अगर आपने सीट बदली है तो બિલ્ડિંગ્સ દેખાવા માંડી ઓલી બાજુ જાજી હતી નહીં ખ્યાલ આવે નહીં ખ્યાલ આવે નહીં ખ્યાલ આવે પણ બીજું ને આમ નહીં જો આ રૂમ છે હોટલ રીગલ રીગલ પેલેસ શું કરસ તું અમે લોકો એક જગ્યાએ પહોંચી ગયા ને હવે અમે બીજી જગ્યાએ જવા માટે ફ્લાઇટ ટિકિટ્સ જોઈએ છે કે ક્યાં સસ્તી છે હા બાપુજી જરાક જોવે એટલે દિલ્હી એમને to idea આવે. ઇટલી. ઇટલીના ભાવ જોવે છે ઈડલી તો આપણે આમ 40 ની મળે છે નહીં બાપુજી કે ઇડલી ખાઈ લે તો ઘણું આવે ઇડલી અને ચાલુ કોને કર્યું હતું જોવાનું ચાલુ તો મેં કર્યું હતું એટલે તમને મદદ કરું છું ને હું જોવામાં કે ક્યારે સરસ. ચીપ હોય છે અમે આજે હોટલ રાખી ને એ હમણાં જ રિનોવેશન થઈ છે અને સામે ડાયમંડ માર્કેટ છે એટલે બધા મેજોરિટી અહીંયા ગુજરાતી વધારે છે અને સિટીની એકદમ વચારે છે એટલે ખાલી આરામ કરવો હોય તો સારી હોટલ છે અમે આને પહેલાં જ્યારે સિટીની વચ્ચે રોકાણા હતા એ શું નામ હતું એ હીરા હીરા હોટેલ હીરા સીપી ટેન્કમાં જ એ સારી જ હતી પણ ત્યાં કેવું છે રાતના 11 વાગે તમારે આવી જવાનું સવારે 8 વાગે ચેકઆઉટ કરવાનું એટલે અમારે ગઈ વખતે એ બહુ લોચો થઈ ગયો હતો અમે બહુ વહેલી સવારે ચેકઆઉટ કરીને નાસ્તો કરીને પછી અમે 2-3 કલાક એરપોર્ટે હતા એટલે અહીંયા એ વસ્તુ નહીં બને એટલા માટે અહીંયા રોકાણા કે ભાઈ જ્યારે આપણી ફ્લાઇટ હોય એ આજુબાજુ એનો સમય જ હોય કે ભાઈ આપણે ચેકઆઉટ કરીએ એમ અને બ્રેકફાસ્ટ સાથે જ બ્રેકફાસ્ટ એ ટૂંકમાં એ લોકો પ્રોવાઈડ નથી કરતા ચેકઆઉટ 8 વાગ્યામાં હતું નહીં સવારમાં એ જ તો કહું છું અને અહીં આમ શાંતિ ગમે ત્યારે આવું જવું ને વચ્ચે સાવ અને ટાઈમસર અમે 3:30 વાગે ફ્લાઇટ આવવાની હતી એની જગ્યાએ અમે અડધી કલાક વહેલા પહોંચી ગયા હતા
સાયકલ વોક કરતા હોય લોકો. Belated. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ria. Happy birthday to you. Blow your candle. You don't feel very good. અરે મોટો પીસ ખાવડાવો આનંદ બસ બરાબર જો તમે ભાઈ અહીંયા અમારી જવાની તૈયારી થઈ ગઈ છે અને બાપુજીનું શાક રેડી છે. સેવ ટમેટાનું શાક ને રોટલી. કેમ રહ્યું શાક? ઘણા ટાઈમ પછી વારો આવ્યો એમ? સેવ ટમેટાનો હમ. મરચા બરચા નાખીને હરખી દે. હમ. સેવ ટમેટામાં હું એક જ રહ્યો, હવે શું કરું? કાંઈ નહીં, જમી લેવાનું. આ જમી જ લેવું છે. એકલા લડી જ લેવું યાર. આજ તમને મોકો કોઈ મળી નથી ને ગયો. એટલે લડી લેવું યાર. લડી લ્યો બસ. આવું તીખું તું આવેલા હોય. હમ. કલર જુઓ, કલર. હમ. બધાને ખબર પડવી જોઈએ આ સેવ ટમેટા ઉલાયરા છે. હમ. આ જગ્યાએ અત્યારે જમવા માટે આવ્યા હતા. હજી જસ્ટ અમે લોકો આવ્યા હોટલે અને અમે કેટલા 6 વાગે પાછા બહાર નીકળ્યા હતા. ચક્કર મારી અને પછી અમે અહીંયા એક હોટલ છે સ્ટેટસ, ત્યાં જમવા ગયા હતા. અને રિયાનો બર્થડે અહીંયા સેલિબ્રેટ થયો. તમે આગળ જોયું ને, બીજો તો કાંઈ બ્લોગ નહોતો લીધો પણ પછી છેલ્લે જમીને એ કેક આવી તો એટલો કેક સીન લઈ લીધો છે. 2 દિવસ તો બર્થડે મારો ઉજવાય જ છે, ખબર નહીં કેમ. રિયા માટે એટલું બધું છે ને પ્રેમ છે મીનાબેનને. હવે બસ થોડીક વાર હવે પાછા અહીંયા બેઠા ને ત્યાં એનો ફોન આવ્યો છે એની ફ્રેન્ડનો. એને એના હસબન્ડ આવે છે મળવા. જોઈએ અહીંયા હોટલમાં જ બેસીએ કે બહાર ચક્કર મારવા જાય હવે નક્કી કરશે. Belated happy birthday. Thank you. સેલિબ્રિટી જુઓ તમે, એક કેક કાપી મુંબઈમાં, આ બીજી કેક આવી ગઈ છે અહીંયા. હદ છે હો આને. બાકી સાધારણ માણસો છીએ. સાધારણ માણસ છે આ. વાહ ભાઈ અરે વાહ. પણ મેં કીધું નતું રુચિ લઈ આવી કે તારો બર્થડે ગઈકાલે ગયો છે ને તો એમ નમ લઈ આવી. સરસ. એને હોય ને કે મારી ફ્રેન્ડ નો બર્થડે ગઈકાલે ગયો તો હું એને મળવા જાઉં તો હું કેક લેતી જાઉં એટલે એમ નમ લઈ આવી. આ પણ તોય એમ હું ક્યાં ના પાડું છું લઈ આવી તો એમ. તો પછી મીઠું મોઢું ને આમ જો તમે ચાલુ ને ચાલુ છે સ્વીટ ઉપર સ્વીટ. મીનાબેને કીધું છે મુંબઈમાં નો ડાયટિંગ, તમે રાજકોટ જઈને કરજો. તો મેં રાજકોટ જઈને બાબુજી પછી મને કહેશે કે મુંબઈ નો કર્યું તો અહીંયા શું કરે, પછી મારે કોનું માનવાનું? એમનો પ્રકાશભાઈ શું કે મજા આવી જોઈએ ગુજરાતીને. ગુજરાતીને ચામાં મજા નો આવે તો ઈ શું પીવે? તો માવો ખાય. પછી માવા મજા નો આવે તો પછી ઈ ડાયલોગ એમની આગળથી એમની આગળથી સંભળાવશો. મજા આવી જોઈએ. ચાલો હવે 12 વાગ્યા છે અને હવે આ બ્લોગને વિરામ આપી છે. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.